શિક્ષણ સમિતિ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ સત્રનું આયોજન 30,000 વિદ્યાર્થીઓને તણાવમુક્ત રહેવા અપાયું માર્ગદર્શન। વડોદરા મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ દ્વારા આગામી બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ કાઉન્સેલિંગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચા અભિયાનથી પ્રેરિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવમાંથી મુક્ત કરી તેમનામાં આત્મવિશ્વાસનો સંચાર કરવાનો હતો। આ વર્ષે વડોદરા શહેરમાંથી અંદાજે 30,000 જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેસવાના છે, ત્યારે તેઓ નિર્ભય બનીને પરીક્ષા આપી શકે તે માટે તજજ્ઞો દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને શિક્ષણવિદોએ વિદ્યાર્થીઓને શીખ આપી હતી કે પરીક્ષા એ જીવનનો એક પડાવ માત્ર છે, અંતિમ મંજિલ નથી। વિદ્યાર્થીઓએ પરિણામની ચિંતા કર્યા વિના પોતાની મહેનત અને ક્ષમતા પર ભરોસો રાખવો જોઈએ। શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત આ સત્રમાં માનસિક સ્વાસ્થ્ય જાળવવા, હકારાત્મક અભિગમ કેળવવા અને સમયપત્રક મુજબ તૈયારી કરવા અંગે મહત્વની ટિપ્સ આપવામાં આવી હતી। વિદ્યાર્થીઓ પરીક્ષાને કોઈપણ ડર વિના ઉત્સવ તરીકે ઉજવે તેવા વાતાવરણનું નિર્માણ કરવાનો પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ પરીક્ષાને બોજ તરીકે નહીં પરંતુ પોતાની પ્રતિભા દર્શાવવાની એક તક તરીકે જોવી જોઈએ। આત્મવિશ્વાસ અને એકાગ્રતા સફળતાની ચાવી છે। આજનો યુવા આવતીકાલના ભારતનું ભવિષ્ય છે, ત્યારે તેઓ તણાવમુક્ત થઈને શ્રેષ્ઠ પ્રદર્શન કરે તે માટે અમે સખત તેમની પડખે ઊભા છીએ। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર શિક્ષણ સેલ દ્વારા આવનારા 26 તારીખથી શરૂ થનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ માટે એક વિશેષ આયોજન કર્યું છે। વડોદરા શહેરમાંથી લગભગ 30,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા જઈ રહ્યા છે। છેલ્લા 15 દિવસ બાકી રહ્યા છે, ત્યારે એમનું રિવિઝન અને બહુ સારી રીતે આ તૈયારી એમની પૂર્ણ થાય અને પરીક્ષામાં જ્યારે એમની સાથે પેપર આવે તો સારી રીતે એના જવાબો આપી શકે અને એમની કોઈ મૂંઝવણ કે સમસ્યા હોય તો દૂર કરી શકાય, એના માટે એક આયોજન વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી શિક્ષણ સેલ દ્વારા કરવામાં આવ્યું છે। કુલ 5 કાઉન્સિલર અને 4 વિષય નિષ્ણાતની નિમણૂક કરવામાં આવી છે। એ સિવાય પણ કોઈપણ વિદ્યાર્થીને અથવા વાલીને કોઈ પ્રશ્ન પરીક્ષાને લગતો હોય તો જરૂરથી મહાનગરના અમારા શિક્ષણ સેલનો સંપર્ક કરી શકે છે। એમની તમામ મૂંઝવણ દૂર કરવાનો અમે પ્રયાસ કરીશું। સાથે સાથે હું સૌને જણાવવા માગું છું કે આપણા દેશના યશસ્વી અને વિશ્વ નેતા એવા વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ આ વખતે જે પરીક્ષા પે ચર્ચાનો સંવાદ કર્યો છે, એ સંવાદની અંદર પણ તમારા ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થઈ શકે એમ છે। તો હું આગ્રહ કરીશ કે આપ સૌ આ પરીક્ષા પે ચર્ચાનો સંવાદનો કાર્યક્રમ નિહાળીએ અને આપણા મનમાં રહેલા કેટલાક પ્રશ્નો એ મૂંઝવણ ત્યાંથી જ દૂર થઈ જાય એવો મને ભરોસો છે। એ સિવાય પણ આપને કંઈ પણ જરૂરિયાત ઊભી થાય તો અમારા શિક્ષણ સેલ અને જાહેર કરેલા વિષય નિષ્ણાતો અને કાઉન્સિલરનો સંપર્ક કરી અને આપના પ્રશ્નોનો મૂંઝવણ દૂર કરશો અને આપની આવનારી પરીક્ષાઓમાં ખૂબ સારી રીતે તૈયારી કરીને આપ પરીક્ષા આપો અને ભવ્ય સફળતા મેળવો એવી હું શુભકામના પાઠવું છું। ધન્યવાદ। બાળકને જે પરીક્ષા છે એ અંતિમ પડાવ નથી, આ એક જીવનમાં આવેલો તમારું પગલું છે, એટલે આ પગલું અંતિમ પગલું નથી। આવું આપણે સૌએ વિદ્યાર્થીઓ અને વાલીઓએ યાદ રાખવું જોઈએ। એટલે હવે આખા વર્ષમાં મહેનત જેટલી થઈ હશે એ પ્રમાણે આપણે પરીક્ષા એટેન્ડ કરી શકવાના છીએ। રાતોરાત કોઈ બદલ આવતો નથી, એટલે ભરોસો રાખીએ પોતાના ઉપર અને આ પરીક્ષામાં વધુમાં વધુ મહેનત કરીને સફળતા મેળવવાનો પ્રયત્ન કરીએ અને આમાં ક્યાંક ચૂકી જવાતું હોય તો ભવિષ્યમાં આનાથી વધારે સારી રીતે તૈયારી કરીને આગળ વધીએ। પરીક્ષા એ જીવનનો અંતિમ પડાવ નથી એવું માનીને આપણે સૌએ વાલીઓ અને વિદ્યાર્થીઓએ વિચાર કરવો જોઈએ। આમ તો આ પ્રશ્ન વ્યક્તિગત છે, એટલે મેં બી પોતે પરીક્ષા આપી છે, ઘણી બધી પરીક્ષાઓ આપી છે। આપણે જ્યારે પરીક્ષા આપવાની હોય તો થોડી તૈયારી, પૂર્વ તૈયારી સાથે જવું પડતું હોય છે, તો એનું ધ્યાન રાખીએ વિશેષ। પરંતુ ક્યાં પણ આવી તકલીફ પડે તો અમારા કાર્યકર્તાઓનો સંપર્ક કરશો તો આપને જરૂર એમાં પણ મદદ કરવા અમે હરહંમેશ તૈયાર હોઈએ છીએ અને આ વખતે પણ તૈયાર રહીશું।